સુરતમાં રેલ રોકો આંદોલનના સંદર્ભમાં વડોદરાના ડીઆરએમ ઓફિસના એઓએમ સુરત દોડી આવ્યા હતા અને સુરતમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગોનો હકારાત્મક જવાબ આપ્યો હતો। યોગ્ય જવાબ મળતા આંદોલન સ્થગિત રખાયું હતું અને જો આવનાર દિવસોમાં તેમની માંગ પૂર્ણ ન કરવામાં આવે તો ફરી પાછા આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી। સુરતમાં કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેના સંદર્ભમાં વડોદરાથી ડીઆરએમ ઓફિસના એઓએમ સુરત દોડી આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગોનો હકારાત્મક જવાબ આપ્યો હતો અને યોગ્ય જવાબ મળતા આંદોલનકારીઓએ આંદોલન સ્થગિત રાખ્યું હતું। ઉત્તરાયણ સ્ટેશન ખાતે આ રેલ રોકો કાર્યક્રમ આંદોલન યોજાયો હતો અને ઉત્તરાયણ સ્ટેશન ડેવલપમેન્ટ અને ટ્રેન સ્ટોપેજની માંગ કરવામાં આવી હતી। જોકે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી અને વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરની ચીમકી આપવામાં આવી હતી અને માંગ પૂરી નહીં થાય તો ફરીથી રેલ રોકો આંદોલન શરૂ કરાશે તેમ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સુરતમાં કોંગ્રેસનો જે રીતે વિરોધ અને ખાસ કરીને કેટલીક જે માંગણીઓ હતી તેને લઈને અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ઉત્તરાયણ સ્ટેશન ખાતે આ રીતે સુરતમાં જે રીતે પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે અને જે રીતે માંગણીઓ હતી તેને લઈને અત્યારે જે છે તે કોંગ્રેસ દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરીને માંગણી કરાય છે। ત્યારે આપણે પ્રમુખ સાથે સીધી વાત કરીશું। શું કહેશો, જે રીતે કોંગ્રેસ સતત લોકોના વાંચા લઈને નીકળતી હોય છે અને અત્યારે ઉત્તરાયણ ખાતે કઈ રીતની માંગણીઓ? સુરત શહેર કોંગ્રેસ સમિતિ એ દ્વારા એક અમે આંદોલનની જાહેરાત કરી હતી। એમાં અમે જે બરોડા ડિવિઝન લાગ્યા ઉત્તરાયણને, એટલે બરોડા ડિવિઝનવાળાએ અમને પહેલાં બોલાવીને અમને સાંભળ્યા અને સાંભળ્યા પછી અમને અમારા ઘણા બધા પ્રશ્નોને એ લોકોએ ખૂબ શાંતિથી વાચા આપીને એમણે એમ કહ્યું કે તમારા પ્રશ્નો ખૂબ વ્યાજબી છે, પણ સમય સારણી અને આ બધું જોતાં એને ટાઈમ લાગતો હોય અને એ એટલા માટે અમને તમે સમય આપો। પણ અમે એમને એમ કહ્યું કે તમે જેટલું ઝડપથી થઈ શકે એટલું ઝડપથી કરી આપો। અમારી વાતને એમણે એમ કહ્યું કે અમારી સમય સારણી વર્ષમાં 2 વખત થતી હોય છે, ત્યારે અમે આ તમારા જે સ્ટોપેજ છે તેની માંગણી સ્વીકારવાનો પ્રયત્ન, અમે આખી વસ્તુ એમને ભૌગોલિક રીતે બતાવી। એક તો પહેલી વાત કે આ ઉત્તરાયણ બરોડા ડિવિઝનને લાગે એટલે તમારે સુધી આવવું પડે, સુરતવાળા હાથ ઊંચા કરી દે। તો અમારે રજૂઆત તમને કરવા આવવાનું પાછળનું મુખ્ય કારણ એ છે કે જે આ બાજુનો વિકાસ થયો છે ઉત્તરાયણની આજુબાજુનો, એ વિકાસને જોતાં અહીંયા ગાડી જે ટ્રાફિકનું ભારણ, લોકોની સુવિધા, અહીંયાથી સુરત રેલવે સ્ટેશન જવું ખૂબ મોટી કિંમતનું ભાડું ચૂકવવું પડે, લોકોનો સમય બગડે। તો એમણે અમારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળી છે। અમે એક મુખ્ય માંગણી એ કરી છે કે અંકલેશ્વર ટુ નવસારી સુધીની એક મેમુ ટ્રેન આપો કે જેથી કરીને આ વિસ્તારના જે